આ તરફ વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે પવન સાથે વરસાદી છાંટા પડ્યા। ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ શરૂ થયો હતો। ડભોઈ રોડ, આજવા રોડ, રાવપુરામાં વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત માંજલપુર, મકરપુરા, ફતેગંજ, કારેલીબાગ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। કૃણાલ શર્મા વધુ માહિતી આપી રહ્યા છે। જી કૃણાલ। અંકિત, જે રીતે વડોદરા શહેરમાં અત્યારે લગભગ 10 જ મિનિટ થઈ છે અને અચાનક જ ભારે પવન સાથે વરસાદ અહીંયા ખાબક્યો છે। આજવાનો ડભોઈ રોડ હોય, રાવપુરા, ફતેગંજ તમામ જે વિસ્તારો છે, હાલ અહીંયા અચાનક જ ભારે પવન વરસતા કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાની વાત મળી છે। અને જે રીતે આ વરસાદ ખાબક્યો છે ત્યારે જે ભારે બફારો વહેલી સવારથી તો લોકોને ઠંડક મળી છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે આવતીકાલે ફરી બફારો થશે। પરંતુ હવામાન વિભાગની જે આગાહી છે, આગામી 3 કલાક આ પ્રકારે વરસાદ રહી શકે છે। ત્યારે અત્યાર સુધીમાં ગરમીમાં જે લોકો ગરમીની શેકાતા હતા એમને હાલ રાહત તો મળી છે, પરંતુ આવતીકાલનું વાતાવરણ શું હશે તે જોવું રહ્યું। આભાર સમગ્ર માહિતી આપવા માટે।